લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય. હૃદયની અંદરની લાગણીઓને સ્પર્શી લેતું પિક્ચર. પિક્ચરમાં આમ તો જો કે કાંઈ નવું નથી, અને એની ખાસિયત જ એ છે કે પિક્ચરમાં કાંઈ નવું જ નથી, માત્ર ને માત્ર રિયાલિટી દર્શાવવામાં આવી છે. સીધું તમે એની આપણી લાઈફની સાથે કમ્પેર કરી શકો એવું પિક્ચર છે. અને એક વાત એમાં ખાસ મને ગમી કે કોઈ પણ વ્યક્તિથી ભૂલ તો થતી જ હોય છે. ભૂલ ન થાય તો એ માણસ જ નથી. જેનાથી આખા જીવન દરમિયાન કોઈ ભૂલ ન થઈ હોય તો એ ભગવાન જ છે, એ માણસ નથી. પણ ભૂલ થઈ જવી, પછી ભૂલને સ્વીકારવી અને ભગવાનના શરણમાં જવું, અને ભૂલ સુધારવી કઈ રીતે, એને હેન્ડલ કઈ રીતે કરવી, અને ભગવાનના સાનિધ્યમાં જ એનું નામ લેતા લેતા આગળ કઈ રીતે વધવું, એ મૂવીમાં આપણને બતાવે છે. અને એક બીજી વાત મૂવીમાં એમ બતાવે છે કે ભગવાન તમારી મદદ કરવા પણ ત્યારે જ આવે છે કે જ્યારે તમે કાંઈક કર્મ કરો છો. ઉપરવાળો એમ કહે છે કે હું તો તારી મદદ કરવા તૈયાર જ છું, પણ એકવાર શરૂઆત તો કર. કર્મ તો તારે જ કરવું પડશે, મહેનત તો તારે જ કરવી પડશે. એવું નથી કે હું તને ખોળામાં ઉપાડીને બધે લઈ જઈશ. મહેનત તો આપણે કરવાની જ થાય છે. અને ત્રીજું એક મૂવીમાંથી ખાસ જાણવા જેવું, હું એમ કહીશ કે બહેનોએ અને માતા પિતા સાથે બધા જેમને મોટી દીકરીઓ હોય એમને તો એક વખત ખાસ મૂવી જોવા જવું જ જોઈએ. કારણ કે હમણાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે લવ મેરેજ, આપણે જેને કહીએ કે ભાગીને લગ્ન કરી લેવા. હવે ભાગીને લગ્ન તો કરી લે છે. અમેરિકા જેવી આઝાદી જોઈ છે, ફોરેન કન્ટ્રીઝ જેવી, કે હું 18 વર્ષનો થઈ ગયો છું, હું મારી રીતે જીવન જીવી શકું છું. આઈ ડોન્ટ નીડ એની વન, મારે કોઈની જરૂર નથી. પણ મૂવીમાં બતાવે છે કે જીવનમાં અમુક પરિસ્થિતિ એવી આવતી હોય છે કે તમારે માતા પિતાની જરૂર પડે. તમે ગમે એવડા મોટા થઈ ગયા હોય, તમે ગમે તેટલા કેપેબલ હોય, તમે ભલે તમારા માતા પિતા કરતાં પણ વધુ જાણતા હોય, પણ અમુક પરિસ્થિતિ જીવનમાં એવી ઉદ્ભવ થતી હોય છે કે જ્યારે ઘરના વડીલોની જરૂર પડે છે. એવું મૂવીમાં બહુ સારી રીતે બતાવ્યું છે કે એવા કોઈ પ્રસંગ બની જાય જ્યારે આપણે આપણા ખુદના ઉપર પણ કાબુ ગુમાવી બેસીએ અને પછી આપણી લાઈફ કઈ તરફ જાય છે ને એનો કંટ્રોલ આપણને પણ હોતો નથી. પણ ત્યારે જો એક વડીલ સાથે હોય ને ઘરમાં તો એ બધું સંભાળી લે છે. અને ફેમિલી સાથે એક વખત જરૂર લાલો મૂવી જોવા જેવું છે. ગુજરાતનું સૌથી વધુ કમાયેલું મૂવી છે. તો આટલા માણસો જોવા જાય છે અને રડતા રડતા થિયેટરમાંથી બહાર આવે છે, કારણ કે બધાને પોતાના દુઃખ યાદ આવે છે અને ભગવાનની હાજરી બધાને જોતી હોય છે કે હે નાથ, હવે આમાંથી બારે કાઢ કે અમને મદદ કર.